નમસ્કાર જૈન મિત્રો, આજના વિડીયોની અંદર છે આપણે મુખ્યત્વે કયા કયા મુદ્દાઓ કવર કરીશું. તો ટેટ 1 પીએમએલ બાબતે, સાથે સાથે વાંધા અરજી કોને કરવાની, સાથે વાંધા અરજીની મુદત કેટલી છે, પીએમએલ અને એફએમએલ એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, કામચલાઉ યાદી, અને એફએમએલ એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ, આ બંને વચ્ચે કેટલો ફરક હોઈ શકે અને સંભવિત છે એફએમએલ ક્યારે આવી શકે. તો આજના વિડીયોની અંદર છે આપણે આટલા મુદ્દાની વાતચીત કરવાના છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ટેટ 1નું છે પીએમએલ ગતરોજ છે એ 10:30ની આસપાસ છે એ જાહેર થઈ ચૂક્યું છે. સાથે સાથે પીએમએલ સાથે વાંધા અરજી બંને છે એકી સાથે મૂકી દીધેલું છે. તો આપણે જોવા જઈએ તો ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકોની જે ભરતી થવાની છે એની અંદર ગુજરાતી માધ્યમનું છે એ પીએમએલ જાહેર થઈ ગયું છે અને વેબસાઇટ ઉપર છે dpegujarat.in આ વેબસાઇટ ઉપર છે તમે પીએમએલ પણ જોઈ શકો છો અને તમામ વિગતવાર માહિતી જેટલી પણ છે આખી સંપૂર્ણ ભરતી પૂરી થશે ત્યાં સુધી તમારે વેબસાઇટ છે રોજ ઉઠીને તમારે જોતી રહેવાની કે dpegujarat.in. હવે જોવા જાય તો જે ઉમેદવારોને છે માની લો કે મેરિટમાં કોઈ ચેન્જીસ છે, આ પીએમએલની સાથે સાથે વાંધા અરજી આપી એનો મતલબ શું થાય કે પીએમએલ આવી ગયું છે એ મુજબ તમે જે તમારી ટકાવારી નહીં કીધી, તમે તમારી જે વિગત મૂકી હતી એ મુજબ તમારું છે એ મેરિટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર છે એ યાદી તૈયાર થઈ છે કે કેમ. જો એની અંદર તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય છે તો તમારે વાંધા અરજી કરવાની હોય છે. તો જે ઉમેદવારોને માની લો કે મેરિટમાં કોઈ નાના મોટો ચેન્જીસ દેખાતો હોય, પોતાનું હોય એના કરતાં કંઈક અલગ રીતે મેરિટ જનરેટ થઈ અને પીએમએલની અંદર આપેલું હોય તો એવા ઉમેદવારોએ છે પછી પોતાની કેટેગરીની અંદર છે પોતાના આની અંદર છે એ ઉમેદવારે છે પોતાનું ટૂંકમાં છે વાંધા અરજી કરવાની હોતી રહેશે. તો જે ઉમેદવારોને વાંધા અરજી કરવાની હોય તો સૌથી પહેલાં તો એક અરજીપત્રક તમારે છે એ અરજીપત્રક ખોલવાનું છે. અરજીપત્રક તમે જે ભર્યો તો અગાઉ રિસિવિંગ સેન્ટર ઉપર જે તમે આખું ફોર્મ અરજીપત્રક તમારું હતું એમાં તમારો નંબર આપેલો છે એટલે અરજીપત્રક નંબર સાથે તમારો ટેટનો નંબર સાથે તમારું વર્ષ સાથે નિમ્ન પ્રાથમિક ને ઉચ્ચ પ્રાથમિક એટલે તમારે નિમ્ન પ્રાથમિક જે આવે ખાલી પ્રાથમિક હશે એટલે પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ આટલી વસ્તુ છે તમે એન્ટર કરશો એટલે ત્યારબાદ તમારું છે એ વાંધા અરજી છે એ લખેલું જે પોઈન્ટ તમને મળે ત્યાં તમારે ક્લિક કરવાનું છે એટલે વાંધા અરજી ફોર્મ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તમે ભરી શકો. ઉમેદવારે પોતાની વિગત જોઈ શકાશે એટલે ત્યાંથી જઈ અને તમારે વાંધા અરજી તમારે કરવાની હોય તો ફોર્મ ડાઉનલોડ કરી અને તમારી જે કંઈ વિગત હોય તમારે ભરી દેવાની રહેશે. હવે વાંધા અરજી છે એ કઈ બાબતે આપણે કરી શકીએ? ભાઈ કોઈને નામમાં તમને ક્ષતિ જણાય, સાથે શૈક્ષણિક લાયકાત એટલે તમારા માની લો કે 12માના હોય, ગ્રેજ્યુએશનના હોય, માસ્ટરના હોય, ટકાવારીમાં તમને ક્ષતિ જણાય, સાથે તમારી કેટેગરીમાં માની લો કે એસીબીસી તમે ઓબીસીનું તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કર્યું હોય છે તે ટાઈમે અરજી કરતી વખતે અને આમાં તમારું એસીબીસી ક્રમાંકની ન ટૂંકમાં આવેલું હોય તમારું તો એવા ઉમેદવારોએ સાથે મેરિટ ગુણમાં તમને કંઈ ક્ષતિ જણાય તો આવા ઉમેદવારો છે પોતાની વાંધા અરજી છે એ દર્શાવી શકે છે. વાંધા અરજી કરવા માટેની તારીખની મુદ્દતની વાત આપણે કરીએ તો 10/8/2026 એટલે ગતરોજ 10 તારીખ હતી એટલે આજથી તમે ગણો તો 10/8/2026 લઈ અને 20/8/2026 સુધી ઓનલાઈન તમે છે વાંધા અરજીની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરી અને વાંધા અરજી કરી શકો છો. વાંધા અરજીની પ્રિન્ટ તમારે ત્યાંથી ગતરોજ 10/8 લઈ અને 20/8 સુધીમાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે. સાથે તમને જ્યાં ક્ષતિ જણાય છે ત્યાં તમે વાંધા અરજી પોતાનું ફોર્મ ભરી દેવાનું છે. ત્યારબાદ આ વાંધા અરજીને છે એ તમારે જરૂરી સુધારો કંઈ હોય એ આધાર પુરાવા સાથે તમારે છે વાંધા અરજી નજીકના સ્વીકાર કેન્દ્ર પર 13/8 લઈ અને 20/8 સુધી જમા કરવાનું રહેશે. એટલે આજે 11 તારીખ છે, આવતીકાલે 12 અને 13 પરમ દિવસ 13 તારીખથી લઈ અને 20 તારીખ સુધીમાં રિસિવિંગ સેન્ટર તમારું જે તે જિલ્લામાં તમે કોઈ પણ જગ્યાએ તમે જોબ કરતા હોય, જે તે જિલ્લામાં તમે રહેતા હોય એનાથી કોઈ મતલબ નથી, ગમે ત્યાં તમે ફોર્મ ભરો છો પરંતુ તમને જે નજીકનું રિસિવિંગ સેન્ટર તમને આપેલું હોય રિસિવિંગ સેન્ટરની યાદી પણ આપણે અત્યારે ચેનલ પર મૂકી આપીશું તો એ રિસિવિંગ સેન્ટર ઉપર તમારે છે વાંધા અરજીનું ફોર્મ છે જમા કરાવવાનું રહેતું હોય છે. નોંધ ખાસ તમારી ઉમેદવારો યાદ રાખવાની છે કે નવી માહિતી તમે એડ કરી શકશો નહીં. માની લો કે કોઈની કેટી હોય અને હમણાં જ એનું માસ્ટરનું માની લો પરિણામ આવ્યું હોય તો એને એમ હોય કે મારે માસ્ટરના ગુણ એડ કરવા છે તો આવી વધારાની કોઈ શૈક્ષણિક લાયકાતો છે અથવા માની લો કે
માટેનું કોઈ પ્રમાણપત્ર છે તમે નવું એડ કરી શકશો નહીં, પરંતુ જૂનું તમે માની લો કે અપલોડ કર્યું હોય ને એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે સુધારો વધારો કરી શકો. એટલે હાલ નવી કોઈ ડિગ્રી કે નવા કોઈ પ્રમાણપત્રો છે તમે આમાં એડ કરી શકશો નહીં. માત્ર ને માત્ર જે તમે અપલોડ કર્યું છે એમાં તમને ક્ષતિ જણાય તો તમે એમાં સુધારો કરી શકો છો. સુધારા પત્રક એટલે કે વાંધા અરજી છે એમાં સુધારા પુરાવા તરીકે સુસંગત ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગ્રાહ્ય ગણાશે, અન્યથા વાંધા અરજી છે નહીં. એટલે તમે જે કંઈ વાંધા અરજી માની લો કે કરતા હોય તો એની સાથે આધાર પુરાવો છે સુસંગત એને બંધ બેસતા હોવા જોઈએ. તો આધાર પુરાવો જે છે એ ઓરિજિનલ જ ગ્રાહ્ય ગણાશે. અન્યથા કેવું થશે, તમારું સ્વીકાર કેન્દ્ર ઉપર છે એ રિસીવિંગ સેન્ટર ઉપર છે એ વાંધા અરજી સ્વીકારવામાં નહીં આવે અથવા ગ્રાહ્ય ગણવામાં નહીં આવે, એવું સ્પષ્ટ સૂચના ઉલ્લેખ કરેલી છે. સાથે જોવા જાય તો 31/3/2025 પત્રથી મંજૂરી મળેલ જે જગ્યાઓ હતી એ માત્ર જગ્યાઓ હતી. હવે નવી જગ્યાઓ છે એ માની લો કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે એની સાથે સાથે કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. એટલે જે માંગણા પત્રક વિભાગે મગાવેલા હતા એ માંગણા પત્રક મુજબ છે એ કેટેગરી અને જિલ્લા વાઇઝ વિષય વાઇઝ જગ્યાઓ છે કે ભાઈ સામાન્ય પ્રવાહની એટલી, જનરલ પ્રવાહની એટલી, આ જિલ્લામાં આ કેટેગરીની આટલી સીટો. તો આ બધું છે માંગણા પત્રક જે મગાવેલા હતા એના આધારે રોસ્ટર આખું તૈયાર થઈ અને ત્યારબાદ છે એ સમિતિ દ્વારા જિલ્લા અને નગર બંનેની અલગ અલગ સીટો છે એ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. ક્યારે તો ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે આપણો કોલ લેટર પણ જનરેટ થશે. એટલે એ કોલ લેટર લઈ અને આપણે ગાંધીનગર જવાનું હોય છે ત્યારે જ તે જિલ્લાવાર જગ્યાઓ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ ત્યારે અથવા તો એની પહેલાં એટલે PML અને FMLની વચ્ચે અથવા તો FMLની સાથે આપી દેવામાં આવતી હોય છે. હવે પછીની જે કંઈ માહિતી હશે તમારે ભરતી રિલેટેડ એ તમારે ક્યાં જોતી રહેવાની છે તો કે DPEgujarat.in DPEGUJARAT.in GPEgujarat.in આ વેબસાઇટ ઉપર છે રોજ સવારે ઉઠી અને તમારી વેબસાઇટ ઉપર છે એ નાની મોટી અપડેટો મુકાતી હોય છે. તો અપડેટોથી સતત ને સતત વાકેફ રહેવાનું જેથી કરીને પાછળથી કોઈ પ્રશ્ન થાય નહીં. ક્યારેક એવું બને છે કે તમે માહિતીથી જાણકાર પણ ન હોય ને એ પ્રોસેસ થઈ ગઈ હોય તો પાછળથી તમે કોઈ પણ પોતાનો હકદાવો જમાવી શકતા નથી. હવે પછી છે એ DPEgujarat.in પર 20/8 પછી FML સાથે કોલ લેટર જનરેટ માટેની માહિતી મૂકવામાં આવશે. એટલે 20 તારીખ સુધી તો છે એ વાંધા અરજી રિસીવિંગ સેન્ટર ઉપર મગાવેલી છે. તો 13/8થી લઈ અને 20/8 સુધીમાં તમારે વાંધા અરજી છે નજીકના રિસીવિંગ સેન્ટર ઉપર જમા કરાવવાની. ત્યારબાદ 20/8 પછીના વીકમાં શું થતું હોય છે કે ભાઈ 20/8 પછી છે બધી અરજી જેટલી પણ વાંધા અરજીની કોઈ આવેલી હોય, રેર કેસમાં એટલી બધી વાંધા અરજીઓ હોતી નથી, નાની મોટી કોઈક હોય તો બધી વાંધા અરજી છે એ ગાંધીનગર ખાતે છે એ આપણી જે ભરતી સમિતિ છે ત્યાં મગાવવામાં આવતી હોય છે. ત્યારબાદ એમાં નાના મોટો સુધારો કંઈ કરવાનો હોય તો એ 2-3 દિવસની અંદર કરી દેતા હોય છે. અને ત્યારબાદ છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. એટલે સંભવિત આપણે જો જોવા જઈએ તો 20/8 પછીનું જે સપ્તાહ આવતું હોય એ સપ્તાહની અંદર છે આપણે ફાઇનલ મેરિટ લિસ્ટની રાહ જોવાની રહી. સદર ભરતી છે એટલે આ સમગ્ર જે ભરતી છે એ ભરતી પ્રક્રિયા છે નામદાર કોર્ટમાં દાખલ થયેલી જે પિટિશન છે એ મુજબ આખરી ચુકાદો રહેતો હોય છે. એટલે નામદાર કોર્ટે અત્યારે કહી દીધું છે કે ભાઈ પિટિશનરો છે એની 774 કંઈક આસપાસ જગ્યાઓ છે એ જગ્યાઓને બાકી રાખી અને ટૂંકમાં ખાલી રાખી અને બાકીની ભરતી પ્રક્રિયા છે આગળ કરવામાં આવે. એટલે ભવિષ્યમાં કોઈ આ ભરતી રિલેટેડ જો નાના મોટો કંઈ પ્રશ્ન સર્જાય છે અથવા કોઈ પ્રશ્ન એવું રેર કેસમાં આવતો જ નથી પરંતુ આવે છે તો આ સમગ્ર ભરતી એટલે તમે જ્યારે પણ ઓર્ડર લેશો ત્યારે નીચે લખાઈને જ આવતું હોય છે કે આ સદર ભરતી છે એ નામદાર કોર્ટની આ પિટિશન મુજબ આખરી ચુકાદો રહેશે. અને ખાસ કે ભાઈ PMLમાં નામ આવ્યું એટલે નોકરી મળી જ જાય એવું ફાઇનલ હોય છે. પરંતુ જેટલી જગ્યાઓ હોય માની લો કે 11,000 જેટલી જગ્યાઓ છે અને એમાંથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવે છે એ જગ્યાઓ ભરાતા તમારો નંબર એની મેરિટની અંદર આવે છે કે કેમ તો એ રીતે હોય છે. એટલે PMLમાં નામ આવવાથી તમે છે એ ઉમેદવાર કોઈ હોય તો એ પોતાની નોકરી માટેનો હક દાવો છે જમાઈ શકતો નથી. તો આજની જેટલી પણ અપડેટ હતી આ વિડીયોની અંદર આપણે વાતચીત કરી. કોઈ ઉમેદવારો મિત્રોને છે હજુ પણ કોઈ નાના મોટા પ્રશ્નો છે કે ભાઈ ખબર ન હોય અથવા તો માહિતી મેળવવી હોય છે અથવા આમાં શું કરવાનું કઈ રીતે હોય છે તો ચોક્કસથી વિડીયોની અંદર છે એ નીચે કમેન્ટ બોક્સમાં પોતાનો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો. શક્ય બનશે અને ખબર હશે માહિતી ત્યાં સુધી તમારા હિતમાં પ્રશ્નનો જવાબ આપવા માટેનો અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું.
જો વિડીયો તમને સારો લાગે છે તો માહિતીને છે તમારા સાથી મિત્રો સુધી શેર કરજો, અને જો ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેમ કે આખી ભરતી પ્રક્રિયા છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે, જિલ્લા પસંદગી છે, ત્યારબાદ જિલ્લાની અંદર છે શાળા પસંદગી છે, ત્યાર નિમણૂક પત્ર શાળાની અંદર હાજર જ્યાં સુધી તમે થશો ત્યાં સુધીની તમામ વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 નિમ્ન પ્રાથમિકની જે કંઈ માહિતી હશે એ ચેનલમાં અવારનવાર છે અમે મૂકતા રહીશું. તો ચેનલને અચૂકથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.